અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની બેટિંગ સામે આવી જિલ્લાના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। શહેરના વોરાના રોજા પાસે પણ પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકો રાહદારીઓ અટવાઈ ગયા હતા। પીક અવર્સમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવવી પડી। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાત કરવામાં આવે વોરાના રોજાની તો વોરાના રોજામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પાણી જે છે તે ભરાયા છે। જોઈ શકાય છે કે દ્રશ્યમાં કે સમગ્ર જે વોરાના રોજાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકોને ટુ વ્હીલર લઈ જવું પણ જે છે તે આસાન નથી બન્યું, કારણ કે પાણી જે છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાયા છે। અમદાવાદમાં મોડી રાત્રે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી સરેરાશ 1.3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો હતો ને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે સામે આવી છે। ખાસ કરીને પીક અવર્સ છે અને લોકો ઓફિસ જઈ રહ્યા છે તેવા સમયે લોકોએ બહાર નીકળવું પણ જે છે તે મુશ્કેલ થઈ પડ્યું છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં 12 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। સવારે થતાં જ વરસાદનું જોર જે છે તે અમદાવાદમાં ઘટ્યું છે। સરેરાશ છૂટોછવાયો જે છે છાંટા સિવાય ક્યાંય પણ વરસાદ જે છે વરસ્યો નથી, પરંતુ જે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।